આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આટલા તડકામાં કદાચ પોતાની વાડીએ પણ આટલો પરસેવો વાળવા નહીં જતા હોય અને ભવિષ્યની ચિંતા માટે આપણે સૌ આ મોટી સંખ્યામાં રેલીની અંદર આવ્યા છો એ બદલ આપ સૌના ખૂબ ખૂબ આભારી છીએ. સાથે સાથે આપણો પહેલો જ પ્રશ્ન એ છે કે આપણે પ્રેમ લગ્નના વિરોધી નથી. સરકારને આપણે બધાએ જ કહેવું પડશે કે 18 વર્ષની દીકરી જે હજુ કોલેજમાં જ આવી હોય અને જાણી જોઈ અને એને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે એના વિરુદ્ધ કાયદો બનાવવાનો છે. આ અમારી સંપત્તિ, આ અમારી મૂડી જે નાનપણથી લઈ અને દરેક મા બાપ એ દીકરી માટે સપના સેવતા હોય, એને ભણી ગણીને મોટી કરીશું, એને આ બનાવીશ, ડોક્ટર બનાવીશ, વકીલ બનાવીશ એવા સપના જોતા હોય અને અમુક રોમિયો લુખા તત્વો કોલેજની બહાર કલર કરતા હોય, સારા કપડાં પહેરે, ઘરે કંઈ ખાવા ના હોય અને માત્ર કપડાં અને બાઈક એની સંપત્તિ હોય ને આપણી દીકરીઓને ફસાવી પ્રેમજાળમાં અને કોર્ટ મેરેજ કરે છે. એના વિરુદ્ધમાં આપણે આ રેલી કરી છે કે એવા લુખા તત્વો સામે કડક કાર્યવાહી થાય અને એવો કાયદો બનાવવામાં આવે કે દીકરીને જાણી જોઈને કોઈ ફસાવી ન જાય. કાયદો એના માટે બનાવવો જરૂરી થઈ ગયો છે કે 18 વર્ષની બદલીમાં 21 વર્ષ કરવામાં આવે અને જે તે વિસ્તારમાં દીકરી રહેતી હોય એની લગ્ન નોંધણી ત્યાં થાય તો આપણને બધાને ખબર પડે કે કોઈ લુખા તત્વો આવારા આપણી દીકરીને ફસાવી તો નથી ગયા ને. વધારે કઈ ન કહેતા આપ સૌ ચાલીને આવ્યા છો, આટલા તડકામાં આવ્યા છો, આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા છો અને અમારા બધા જ આંદોલનકારીઓ એક મંચ પર આવ્યા છે. આવનારા દિવસોમાં સમાજને આ આંદોલનકારીઓએ ખૂબ અપાવ્યું છે અને હજી આ પ્રશ્નોને લઈ અને આ ટીમ લડી રહી છે ને આવનારા દિવસોમાં આ સમાજને અપાવશે પણ ખરી. ફરીથી એકવાર દિનેશભાઈનો અને જસદણની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે અમને બધાને અહીંયા બોલાવ્યા અને અમારા વિચારો મૂકવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હરદાર, જય હિન્દ, જય ભારત.